જામનગરના મહાત્મા મંદિર ખાતે એવીઓઆરઈનું વિધિવત લોન્ચિંગ શરૂ થયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે ઓવીરેનના નવા યુગ ઇલેક્ટ્રિક વાહન અને આધુનિક ટેકનોલોજીનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે એક નવી દિશા સ્થાપિત કરશે। ઇન્ટેલિજન્સ બિયોન્ડ મોશન થીમ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગપતિઓ, ટેકનોલોજી નિષ્ણાંતો અને ઉચ્ચ સરકારી અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ લોન્ચિંગથી ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રે નવી તકનીકી વિકાસનું મોટું પ્રોત્સાહન મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિતોને સંબોધિત કરતા જણાવ્યું કે આ લોન્ચથી ઇલેક્ટ્રિક મોબિલિટીનું ભવિષ્ય વધુ સ્માર્ટ અને ટેકનિકલ બનશે અને આ સાથે જ ઓવીરેને ભારતીય ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગમાં એક નવી અને આધુનિક શરૂઆત કરી છે। ઇલેક્ટ્રિકનું ફર્સ્ટ પ્રોડક્ટ લોન્ચ અમે કરી છે, જે આપણે ગુજરાતની અંદર બનેલી છે। 100% ટેકનોલોજી જે આપણે અહીંયા ડેવલપ કરી છે અને બનાવી છે। હવે જે પ્રોડક્ટ લોન્ચ થવા જઈ રહી છે, જે આપણે નેશનલ લેવલે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે ટૂંક સમયની અંદર આપણે વર્લ્ડ લેવલે પણ આપણી પ્રોડક્ટ અહીંયાથી ગુજરાતથી એક્સપોર્ટ કરવાના છીએ। તો આ વ્હીકલની અંદર આપણે જે ઈવીની અંદર વાત કરીએ તો જે બાઇક અમે બનાવી રહ્યા છે એની જે રેન્જ છે એ 250 કિલોમીટરની અમે રેન્જ આપી રહ્યા છીએ, જે મોટરસાઇકલની અંદર ફર્સ્ટ છે કે જે આટલી સારી રેન્જ આપી રહ્યા છે। સાથે સાથે જે ચાર્જિંગ આપણે આપી રહ્યા છીએ